મહુવા તાલુકાના દેવગડા ગામે પાપા પગલી તેમજ વિદ્યાર્થીઓના વિતરણ તેમજ વૃક્ષારોપણ કરી આજનો કાર્યક્રમ યોજાઈ ગયો। તેમાં મહુવાના મામલતદાર શ્રી જાડેજા સાહેબ, ગામના સરપંચ શ્રી તેમજ ગ્રામજનોની, સ્કૂલના આચાર્ય તેમજ સ્કૂલના બાળકોના વિતરણ મહુવાના મામલતદાર શ્રી સાહેબના હસ્તે કરવામાં આવ્યા હતા। પાયાના ભણતર તરીકે આગળ કેમ ચંપલાભાઈ અને પાયો કેમ મજબૂત બને તે માટે સતત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર મનસુખભાઈ બારિયા, દીવનગર ન્યૂઝ, મહુવા। વાલા મિત્રો, સૌને મારા પ્રણામ। આજે જ્યારે આપણે પ્રગતિનો પ્રવેશ ઉત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે મને કહેતા ગર્વ થાય છે કે આપણે એક એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં વિજ્ઞાન અને મારું નામ જાડેજા ગિરિરાજસિંહ આર, મહુવા મામલતદાર તરીકે ફરજ બજાવું છું। ગુજરાત સરકાર શ્રી દ્વારા 23, 24 ને 25 શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે। જેના અનુસંધાને આજરોજ હું દેગવડા ગામે પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં હાજર રહેલો છું। તેમાં જે નવા જે બાળકો છે તેઓને આપણે પ્રોત્સાહન આપી અને એમનું આવનારા જીવનમાં નવું જીવનનું ઘડતરનું પ્રથમ પગથિયામાં એ લોકો પગ મૂકવા જઈ રહ્યા છે। તેઓને આજરોજ અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આવનારા જીવનમાં તેઓ ખૂબ પ્રગતિ કરે અને તેઓના દેગવડા ગામનું નામ પણ રોશન કરે અને આયુષ્ય અને સારી રીતે ભણતરમાં આગળ વધે એવી અમારી શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે। ઉત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તેમજ વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને શિક્ષકગણ અને ગ્રામજનો, શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવાનું આયોજન જે તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવેલું હતું। આ પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવાનું કારણ એ હતું કે એક સાથે બધા બાળકોને પ્રવેશ આપી શકાય અને ભૂલકાઓને પણ આ પ્રવેશ ઉત્સવથી એક રમતગમતનું માટેનું એક ઓલું મળે, નવા મિત્રો મળે, એ માટેનું ભણતરમાં આગળ વધે અને ભવિષ્યમાં દેગવડા ગામનું પણ નામ રોશન કરે એવી રીતે સરસ રીતે ભણે। અને હાલના શિક્ષકોની પણ જવાબદારી એટલી વધી જતી હશે હવે, કારણ કે આ નવા છોકરાઓને બધાને ભણાવવાના અને છોકરાઓને પણ અત્યારે હવે આ શિક્ષક છે એ જ એમના નવા મા બાપ ગણવાના થાય, કારણ કે ઘર કરતાં ઝાઝો સમય એમને અહીં રહેવાનું છે અને આવનારા દિવસોમાં સારી રીતે ભણતર ભણે અને ખૂબ આગળ વધે એવી શુભેચ્છા। થેન્ક યુ।